અરે ભાઈ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાદરા શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના સાહેબ નાઓએ તેમની ટીમ દ્વારા આજરોજ 20મી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના બે દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં 3 જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી, તેના વિરુદ્ધમાં ગુજરાત, બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. ગુજરાતમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠા, આ રીતે ડીકી તોડીને તેમજ ઝડપ કરીને 40 જેટલા ગુનાઓ આચરેલાની જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસએસમાં રાખેલા રોકડા રૂપિયા 6 લાખ તેમજ માટે સાધન વપરાય છે તે જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા 9 એમ કરીને લગભગ 6,58,700નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેઓની બાતમી આધારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની એમાંથી ડીકી તોડવાના ઈ આકાનું સાધન તેમજ ઓરિજિનલી આરોપીઓ ગુનો આચરતા હતા તે રીતેના સાધનો મળી આવતા તેઓની શંકા પોલીસને જણાવી અને જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક વિડીયો આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી આગળ જઈને જ્યારે પણ તેઓને સમય મળે, લાભ મળે ત્યારે તેઓને આટરીને તેઓની પાસે પૂછી જાય અથવા તો ડીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવે છે અને એના એન્જિન નંબર, ચેસિસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.